આપણું વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ ફટાફટથી નોટ કરી લો લૂણીની ભાજીના મુઠિયા બનાવવા માટેનો ક્વિક રિકેપ. લૂણીની ભાજીના મુઠિયા બનાવવા માટે જોઈશે લૂણીની ભાજી 100 ગ્રામ, બુરું ખાંડ 2 ચમચી, ખાવાનો સોડા ચપટી, લીલા મરચાંની પેસ્ટ 2 ચમચી, હિંગ ચપટી, રાઈ 1 ચમચી, તલ 1 ચમચી, મીઠું 1 ચમચી, હાંડવા ઢોકળાનો લોટ 200 ગ્રામ, કોથમીર 2 ચમચી, દહીં 50 ગ્રામ, તેલ 2 ચમચી. લૂણીની ભાજીના મુઠિયા બનાવવા માટે સૌપ્રથમ એક પ્લેટમાં ધોઈને સમારેલી લૂણીની ભાજી લઈ તેમાં હાંડવા ઢોકળાનો લોટ, કોથમીર, ખાવાનો સોડા, મીઠું, બુરું ખાંડ, હિંગ, લીલા મરચાંની પેસ્ટ, તેલ, મોળું દહીં અને થોડુંક પાણી એડ કરી મિક્સ કરી લો અને આ મિશ્રણને 30 મિનિટ સ્ટીમરમાં સ્ટીમ કરી લો. મિશ્રણ ઠંડુ થાય એટલે તેના નાના નાના પીસ કરી લો. પછી વઘાર માટે તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ, તલ અને સહેજ પાણી એડ કરી આ વઘારને મુઠિયા ઉપર રેડી દો. ઉપરથી કોથમીર એડ કરી સર્વિંગ પ્લેટમાં કાઢી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે લૂણીની ભાજીના મુઠિયા. મિત્રો એવું કહેવાય ને કે જે કામ આપણને ના ગમતું હોય એ જ પહેલું કરવું પડે, જેમ કે તમારાથી વિદાય લેવાનું કામ. પરંતુ ફ્રેન્ડ્સ અત્યારે વિદાય નહીં લઈએ તો આવતીકાલે મળીશું કેવી રીતે? આવતીકાલે જો મળીશું નહીં તો વાનગીઓ કેવી રીતે શેર કરીશું? તો આવતીકાલે પણ આવી જ કંઈક ઇન્ટરેસ્ટિંગ રેસિપીઝની સાથે ફરી મુલાકાત કરીશ. પરંતુ અત્યારે મને આપી દો રજા. આવજો.